ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે ચર્ચા કરવાની છે આપણે દોડ વિશે, કે એક મહિનામાં દોડ કેવી રીતે પૂરી કરવી. આજે તારીખ, આજની તો દોડ જતી રહી, એટલે સમજી લો કે 20/12/2025. ઓકે, આજનો સવારની તો દોડ જતી રહી, એટલે 20 તારીખ રહી અને દોડ શરૂઆત થવાની છે 15/01/2026, એટલે કે 11 દિવસ આ પ્લસ 15 દિવસ આ, બરોબર 26 દિવસ છે આપણી પાસે ટોટલ. હવે 26 દિવસમાં શું કરવું અને શું ના કરવું એના વિશે આપણે થોડી ચર્ચા કરવી છે. દોડ કેવી રીતે પાસ કરવી, દોડની રણનીતિ અથવા તો રાજનીતિ, કે દોડમાં શું રાજનીતિ અપનાવી શકાય એ. હવે જુઓ મિત્રો, આમાં 2-3 પ્રકારના વિદ્યાર્થીઓ છે જેને દોડ થઈ જતી છે. પછી બીજા એવા છે કે જેને 26-27 મિનિટ થતી છે, કે ગઈ ભરતીમાં 5-10 સેકન્ડ માટે રહી ગયા છે. અને ત્રીજા નંબરના એવા છે કે જેની અત્યારે રનિંગ ટાઈમ આવતો હશે અડધો કલાક, 30 મિનિટ થતી છે, બરોબર. તો મિત્રો 5 મિનિટ ઘટી શકે છે, પણ કેવી રીતે એ હું તમને જણાવું. કે સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી કરવી, કે સમજો કે આજે 19 તારીખ છે ને, આજનો તો દિવસ જતો રહ્યો, હવે દોડનો કાલથી શરૂઆત તમે કરવાના છો. તો પહેલા તો સારા એવા બૂટ લઈ લો. પહેલો પ્રશ્ન એ છે આપણો, બૂટ, સારા એવા બૂટ, બરોબર. સારા બૂટ હશે તો આરામથી તમારી 1 થી 1.5 મિનિટ ઘટી જશે. વજનવાળા, ઓછા વજનવાળા બૂટ લેવાના, 250 થી 300-400 ગ્રામ વાળા હશે તો ચાલશે, બરોબર. એવા બૂટ લઈ લેવાના. પછી બીજી વસ્તુ, ખોરાક. ખોરાક કેવો હોવો જોઈએ ને કેવો ના હોવો જોઈએ એ. હવે કેવો હોવો જોઈએ ખોરાક, તો આ 26 દિવસ તો આ પૂછી નાખું છું, બરોબર. ખોરાક કેવો હોવો જોઈએ? ખોરાકમાં ચણા, મગ, ખજૂર, દૂધ, બદામ અને ખસ ખાવી. ખસખસ શું કરશે તમને, જે તમે 1 મિનિટ, હા ચાલો, કે તમને જે શ્વાસ ચડે છે, હાંફ વધારે ચડે છે, તો ખસખસ ખાવાથી શું થાય, ગરમ દૂધ સાથે ખસખસ મેળવીને પી જાઓ તો એનાથી તમારે 100% ફેર પડશે, બરાબર. ખજૂર તમને તાકાત આપે છે, ચણા મગ તમને તાકાત આપે છે, દૂધ તમને તાકાત આપે છે, બદામ તમને તાકાત અને યાદશક્તિ બંને આપે છે, મગજને ઠંડક આપે છે. તમે વાંચો છો તો તમને યાદ રહી જશે, બરાબર. પછી એક ખાસ, ગોળ ખાવાનું ચાલુ રાખો, કારણ તમે દોડો છો તો તમારો જે થાક ઉતારવાનું કામ કરે છે ગોળ કરે છે, બરાબર. તમે થાકીને આવી ગયા છો તો તમે ઠેપુ ગોળ ખાઈ લો તો આરામથી તમારો બધો થાક, દુખાવો બધું મટી જશે. આ બધી દેશી દવાઓ છે, બરાબર. પછી બીજી વસ્તુ, ખોરાકમાં શું ના ખાવું, તળેલું, તીખું, મેદો, ચણાનો લોટ વાળું, કહેવાનો મતલબ, બરાબર. પછી બહારનું એટલે એમાં આવી જાય મંચુરિયન, નૂડલ્સ, પાવભાજી તો ખાસ નહીં ખાવી. કોઈ પાવ વાળી વસ્તુ નહીં ખાવી, બ્રેડ નહીં ખાવા. કેમ? કારણ કે આ વસ્તુ છે ને અઠવાડિયે 10 દાડે જતા હજમ થાય છે, ત્યાં સુધી અંદર પેટમાં લઠ્ઠો જામી રહેશે તમારો, એટલા માટે, બરોબર. તો પાવભાજી, નૂડલ્સ, મંચુરિયન અને બહારનું બધું કોઈ ખાવાનું બંધ કરી દો. આ વસ્તુ, મેદો, પીઝા, હા પીઝા તો મેન એ ખાવાના જ નહીં, બરોબર. આવી વસ્તુ મહિનો ખાવાનું ટાળી દો મિત્રો, જો તમારે દોડ કરવી હોય તો, બરોબર. અને જેનો વજન વધારે છે એ મિત્રોએ શું કરવાનું છે કે સવારે વહેલા ઉઠીને ગરમ પાણી 1 ગ્લાસ કરો, એમાં લીંબુ રેડો, લીંબુની અંદર થોડુંક મધ રેડો અને થોડુંક આદુ રેડો, બસ આટલું પી જાઓ તો તમારું વજન ઉતરશે, પ્લસ તમને શક્તિ દોડવા માટેની જે તમારી એનર્જી જોતી હોય છે લોંગ ટર્મ માટેની, એ એનર્જી એનાથી મળી રહે છે, બરોબર. તો આ ખાવાનું અને આ નહીં ખાવાનું, આ ખાસ યાદ રાખજો, બરોબર. હું પૂછી નાખું છું. બીજું, દોડવામાં શું કરવાનું છે? દોડવામાં મહિનો બાકી છે, 30 દિવસ આપણી પાસે છે, ગણ્યા ગાંઠ્યા 30 દિવસ છે. 30 દિવસમાં શું કરવાનું? 1 થી 5 દિવસમાં હળવું દોડો એટલે
1 થી 2 કિમી, બરોબર. ધીમે ધીમે શરૂઆત કરો. એટલે સ્પીડ એકદમ છે ને એકદમ નોર્મલ, તમારી જેટલી સ્પીડ હોય નોર્મલ એટલી રાખો. સ્પીડથી દોડવાનું નથી. 5 દિવસ, બરોબર. 1 થી 5 દિવસ. હવે રે આગળ 6 થી 6 દિવસ આવે એટલે 2.5 કિલોમીટર કરો 6થા દિવસથી, બરોબર. પછી 12મો દિવસ આવે ત્યાં સુધી તમે 3 પૂરું કરી નાખો. 12 દિવસ સુધીમાં 3 પૂરું કરો, પણ કેવું ધીમે ધીમે, સ્પીડથી નથી કહેતો. અને રોડ ઉપર બિલકુલ ના દોડશો. રોડ ચોકડી મારો. તમારી આજુબાજુમાં ક્યાંય ગ્રાઉન્ડ હોય તો ગ્રાઉન્ડ પર દોડવાનું વધારે રાખો, કારણ કે અત્યારે સીન પેન થવાના ચાન્સીસ રોડ પર ખૂબ જ વધારે છે અને આપણી પાસે ટાઈમ ઓછો છે. જો એકવાર થઈ ગયો દુખાવો, એ દુખાવો તમને મળશે ને, તમારી દોડે પતી જશે અને એનું રિઝલ્ટ આવી જશે તોય નહીં મળે તમને, બરોબર. એટલે ખાસ આગ્રહ મોટા ભાગે ગ્રાઉન્ડનો રાખજો, કારણ કે ગ્રાઉન્ડમાં તમને દોડવાથી પગ સારા રહેશે, તમને દુખાશે નહીં, બરોબર. મારો પગ હું તમને બતાવું છું એના કારણ કે તમને આ જગ્યાએ દુખાવા થાય એ બધા દુખાવા નહીં થાય. તો ખાસ કરીને હવે ગ્રાઉન્ડ પર દોડવાનો આગ્રહ રાખો, કારણ કે રાત ટૂંકી અને વેશ ઝાઝા છે આપણી પાસે, એટલા માટે, બરોબર. હવે 12 દિવસમાં તમે 3 કિલોમીટર આ રાઉન્ડ પૂરું કરો ધીમે ધીમે. કેટલી તમારી સ્પીડથી, બહુ સ્પીડથી નથી કહેતો કે ફાસ્ટથી દોડો, બરોબર. પછી 12 થી લઈને 20 દિવસ સુધી 4 કિલોમીટર દોડો. કેટલું? 4 કિલોમીટર તમારી સ્પીડમાં, બરોબર. પછી 21 થી 25 દિવસમાં 5 પૂરું કરો. જે નવા છે હમણાં શરૂઆત કરી છે એમને કહું છું, 21 થી 25 માં 5 પૂરું કરો. અને જુઓ તમે સ્ટેમિના બનાવો. આ 4 કિલોમીટરમાં સ્ટેમિના બનાવો, 3 માં સ્ટેમિના બનાવો, હવે 5 માં બનાવો કે તમે પૂરું કરી શકો છો કે નહીં એ પહેલા જુઓ, બરોબર. પછી 5માં 5 કિલોમીટર દોડો છો તો છેલ્લો રાઉન્ડ બચે એમાં સ્પ્રિન્ટ મારવાનું રાખો. સ્પ્રિન્ટ મારો 11મો 12મો રાઉન્ડ સ્પ્રિન્ટ મારો. 12 રાઉન્ડ થતા હોય તો 11મો 12મો મારો, વધારે થાય તો છેલ્લા 2 રાઉન્ડ સ્પ્રિન્ટ મારો. સ્પ્રિન્ટ એટલે સ્પીડ વધારો, બરોબર. ભાઈ છેલ્લા 5 દિવસમાં 2 દિવસ આરામ કરો, 3 દિવસ દોડવાનું, બરોબર. અને આમાં કોઈક દિવસ એવો રાખો 12 થી 25 એકાદ લોંગ ટાઈમ રાખો. લોંગ એટલે કે 7-8 કિલોમીટર રનિંગ કરો ધીમે ધીમે, એનાથી તમારો સ્ટેમિના બનશે, બરોબર. લોંગ ટાઈમ જેટલું દોડશો એટલું તમારો સ્ટેમિના બનશે. હવે દિવસો ઓછા છે એટલે બહુ લાંબુ ખેંચાય એમ નથી, બરોબર. તો ખાસ ધ્યાન રાખો કે શું તૈયારી કરવી શું ના કરવી એ હવે તમારા હાથમાં છે. મહિનો રહ્યો છે એટલે ખાવામાં તો મેં જે તમને કીધું એ ખાસ ધ્યાન રાખજો, બરોબર. અને બીજું કે કોઈ એવા વિદ્યાર્થી જોડે દોડજો કે જેની સ્પીડ સારી હોય. સારી એટલે કે એને 24-25માં પૂરું કર્યું હોય, 23માં પૂરું કર્યું, એવા વિદ્યાર્થીનો સંગ કરજો અને એની સાથે દોડવાની કોશિશ કરજો, બરોબર. સારા વિદ્યાર્થીઓ. બાકી જે 28-30માં પૂરું કરતો એનો સાથ નહીં પકડી રાખો. જો એનો સાથ પકડી રાખશો તો એની એ સ્પીડ તમારી બની રહેશે, બરોબર. સ્પીડમાં કોઈ વધારો નહીં થાય, સમજ્યા? તો આ રીતે કરવાનું છે. અને ગ્રુપમાં દોડો રાખો. એકલ દોકલ દોડશો નહીં, ગ્રુપમાં દોડો. 2-5 વિદ્યાર્થી મિત્રો હોય તો સાથે દોડો, બરોબર. અને જે સારું દોડી શકે છે એની સલાહ લો કે કેવી રીતે દોડે છે, શું કરે છે, મોઢું ખુલ્લું કરી દોડે છે, બંધ કરીને દોડે છે, બધી રીતની સલાહ લો. તો થોડી ચર્ચા કરી દોડવી છે. હવે મહિનો બાકી રહ્યો છે, જેટલું થાય એટલું ખેંચી મારો, બરોબર. એવું લાગે તો 2 ટાઈમ દોડો તો 2 મહિના ટાઈમ થઈ જાય તમારા માટે. 30 દિવસ છે, 60 દિવસ થઈ જાય 2 ટાઈમ દોડશો તો, બરોબર. સવાર સાંજ દોડવાનું રાખો. અને જ્યાં લાગે કે આરામ કરવા જેવું છે એ દિવસે આરામ કરી લો. રવિવારનો દિવસ રાખો કે આરામ કરવો છે તો આરામ કરી લેવાનો, તો શનિવારે વધારે ખેંચી લેવાનું, બરોબર. દોડ પાસ કરી ગયા તો આ વખતે તરી ગયા એવું સમજો. તો વિદ્યાર્થી મિત્રો બધાને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન દોડ માટે ખૂબ ખૂબ અભિનંદન. અને તમે દોડી જાઓ એવી પ્રાર્થના સાથે વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.